નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝના સમાચારોમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર। રવિવારે શુભ મુહૂર્તમાં ચોપડાઓની ખરીદી કરાઈ। કાપોદ્રા પોલીસે ઝડપેલા 2 રીઢાઓ વિરુદ્ધ વધુ 2 ફરિયાદ નોંધાઈ। કઠોરના ASI રૂપિયા 5000ની લાંચ લેતા ઝડપાયા। ફરિયાદને 21 દિવસ થયા છતાં નારાયણ સાંઈને પકડવામાં પોલીસના હાથ ટૂંકા પડે છે। અને ખુલ્લેઆમ ટેમ્પામાં 80 કિલો ગાંજો લઈ જતા 3ને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યા। અને હવે સમાચારો વિસ્તારથી। દિવાળીના 7 દિવસ પહેલા ખરીદીનું મુહૂર્ત શનિ અને રવિ પુષ્ય 26 અને 27 ઓક્ટોબરના રોજ આવ્યો હતો, જેથી રવિવારે વેપારીઓએ પોતાની ઓફિસોના અને દુકાનોના ચોપડાઓની ખરીદી કરી હતી। દિવાળીના 7 દિવસ પહેલાથી જ સુરતમાં તેરસના દિવસે થનાર ચોપડા પૂજન માટે રવિવારે સારા મુહૂર્તે દુકાનદારો અને વેપારીઓએ ચોપડાની ખરીદી કરી હતી। અને હવે દિવાળીની ખરીદી પણ પૂરજોશમાં નીકળતા શહેરના મુખ્ય માર્ગો પર રવિવારના દિવસે પણ ભારે ભીડ જોવા મળી હતી। કાપોદ્રા પોલીસે ગત સપ્તાહમાં ઝડપી પાડેલા રીઢા ચોરે વરાછા પોલીસ મથકની હદમાં આવેલ 2 ટીવીના શોરૂમમાંથી પણ LED ટીવીની ડિલિવરી આપવા પછી રૂપિયા આપવાનું કહીને LED ટીવી લઈ ભાગી છૂટ્યા હોવાની કબૂલાત કરતા વરાછા પોલીસ મથકમાં પણ આ બંને રીઢાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી। કાપોદ્રા પોલીસે ગત તારીખ 18મીએ ઝડપેલા 2 રીઢા ચોરો દીપક વોરા અને પ્રદીપ ઠક્કર પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે વરાછા પોદર આર્કેડ ખાતે આવેલ આદિત્ય કોમ્પ્યુટર અને વરાછા LH રોડ ખાતે આવેલ બાલકૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સમાંથી પણ LED ટીવી ડિલિવરી કરી આપવા અને પૈસા ડિલિવરી પછી આપવા અંગે કહીને 2 LED ટીવી મંગાવી છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે આ બંને દુકાનદારના માલિકોને બોલાવીને તેઓની ફરિયાદ લઈ બંને રીઢાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થઈ રહી છે અને આ ખનીજ ટ્રકોમાં ઓવરલોડ ભરીને નેશનલ હાઈવે 8 ઉપર દોડતા વાહનોને સ્થાનિક ટ્રક એસોસિએશનના સભ્યોએ અટકાવી ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી। જો કે કલાકો પછી પણ અધિકારીઓ નહીં ફરકતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। કામરેજ ટોલનાકા નજીક ઓવરલોડ માટી ભરેલી ટ્રકોને જોઈને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે જિલ્લા ટ્રાફિક પોલીસે અટકાવી હશે, પરંતુ આ એવું નથી। આ બધી ટ્રકો સ્થાનિક ટ્રક એસોસિએશનના સભ્યોએ અટકાવી છે, જેનું કારણ એ છે કે આ ટ્રક એસોસિએશનના સભ્યોએ ઓવરલોડ ટ્રકો અને ખનીજ ચોરી બાબતે વારંવાર જિલ્લા ટ્રાફિક પોલીસ અને ખાણ ખનીજ તેમજ જિલ્લા કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં નહીં ભરાતા ટ્રક એસોસિએશનના સભ્યો દ્વારા હલ્લાબોલ કરી 10થી વધુ ઓવરલોડ ટ્રકોને અટકાવી ખાણ ખનીજ વિભાગને જાણ કરાઈ હતી, પરંતુ કલાકો પછી પણ ખાણ ખનીજના અધિકારી 2 ટ્રાફિક પોલીસ નહીં ફરકતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। સુરત જિલ્લામાં જિલ્લા કલેક્ટર સાહેબ અને તથા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તથા RTO અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં જે આ ઓવરલોડ અને રોયલ્ટી ચોરીનું દૂષણ છે એ ડામમાં એ લોકો નિષ્ફળ નીકળેલા છે। એટલે અમે તમામ ટ્રાન્સપોર્ટર ભાઈઓ જાતે અમારું કામ છે એવું સમજીને આજે અમે આ ટોલ નાકા ઉપર આવી અને બધા વાહનો ચેકિંગ કરીએ છીએ અને ઓવરલોડ વાહનો આટલા માલુમ પડેલા છે 15 ગાડીઓ। RTOને રજૂઆત કરવા છતાં RTO એમ કહે છે કે અમારા અધિકારીઓ ટ્રેનિંગમાં છે, અધિકારીઓ મોકલતા નથી અને આ ઓવરલોડનું દૂષણ એ લોકો જાતે તંત્ર જ બંધ કરાવવા નથી માંગતું। એટલે આ વસ્તુ ચાલી રહી છે, કારણ કે એ લોકો બધા જ તે સેક્શનથી ચાલે છે, પૈસા લે છે અને ઓવરલોડ ટ્રકો ચલાવવા માટે ચલાવવા દે છે। રોયલ્ટી ઇન્સ્પેક્ટરો જાતે ખુદ પોતેને બધાને બધી જ ખબર છે કે ભાઈ ક્યાંથી ક્યાં ખનીજ ચોરી થાય છે, તો બી એને ડામમાં એ લોકો નિષ્ફળ રહ્યા છે, કારણ કે પોતે કરપ્ટેડ વ્યક્તિઓ છે એટલા માટે। અને મારે તંત્રને વારંવાર રજૂઆત કરેલી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે, CPને રજૂઆત કરેલી છે, છતાં બી આવા તંત્રો બેજવાબદાર તંત્રો કોઈ કાર્યવાહી કરતા નથી। એનાથી અમારે ટ્રાન્સપોર્ટરો ભાઈઓને જાતે ઊભું રહીને આ કામ કરવું પડે છે। હાલમાં જ એટલે કે 1 માસ પહેલા માંગરોળ તાલુકાના દિનોદ ગામની સીમાથી 2 વર્ષથી ચાલતી માટી ખનન પ્રવૃત્તિ બાબતે પણ ખાણ ખનીજ વિભાગે આંખ આડા કાન કરતા ગ્રામજનોએ હલ્લાબોલ કરીને ખનીજ ચોરી સાથે 3 ટ્રક અને 1 JCB પકડી પાડી ખાણ ખનીજ વિભાગને સોંપ્યા હતા, પરંતુ આજ દિન સુધી ભૂમાફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થતા ખાણ ખનીજ વિભાગ શંકાના દાયરામાં આવી જાય છે। ત્યારે હાલમાં જ સ્થાનિક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 15 જેટલી માટી ભરેલી ઓવરલોડ ટ્રકોને પકડી પાડી ખાણ ખનીજ વિભાગને જાણ કરી છે। ત્યારે હવે આ ઘટનામાં પણ ખાણ ખનીજના અધિકારીઓ ભીનું સંકેલી લે તો નવાઈ નહીં।
આજે અમે લોકોએ સરકારશ્રીને વારંવાર વિનંતીઓ કરી છે કે ભાઈ આ ઓવરલોડ વસ્તુ બંધ કરો, રોયલ્ટી ચોરીનું બંધ કરાવો. એના વિષયમાં અમે સરકારશ્રીને વારંવાર રજૂઆતો કરી છે, લેખિત અરજીઓ આપી છે, પણ કોઈ ધ્યાન આપતું નથી. તો આજે કામરેજ ટોલ નાકા પર ટ્રક એસોસિએશનના સભ્યો ભેગા થઈ અને ટ્રક લોકો આંદોલન ચલાવી રહ્યા છે. ટ્રક રોકી અને ખનિજ ખાતા અને સરકારશ્રીને બતાવવા માંગીએ છીએ કે આટલું ઓવરલોડિંગ થાય છે. એના માટેની અમારી મહેનત છે અને એ આંદોલન હજુ ઉગ્ર બનશે. હાલમાં દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઓલપાડમાં તસ્કરો ફરી સક્રિય થયા હોય તેમ રાત્રિના સમયે સાયણ ગામે આવેલ સહયોગ સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી ઘરમાંથી તસ્કરો સોના અને ચાંદીના વિવિધ ઘરેણાં તેમજ રોકડ રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. ઓલપાડ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે આવેલ સહયોગ સોસાયટીમાં રહેતા અમિત દેસાઈ પોતાના પરિવાર સાથે સામાજિક કામ અર્થે બહાર ગયા હતા. ત્યારે રાત્રિના સમયે અજાણ્યા ચોરી સમયે તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનનો દરવાજો તોડી તાળું તોડીને તસ્કરોએ મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 40,250ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે ઓલપાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે શનિવારે સાંજે સામાજિક કામ અર્થે સુરત ગયા અને બીજા દિવસે સવારે 10 વાગે પરત ફરેલ ત્યારે ઘરમાં તાળું તોડી અને કબાટની તિજોરીઓ તોડી આશરે 40-45 હજારની વસ્તુ શું લઈ એ સોનાની બુટ્ટી પેન્ડલ છે, 20-25 હજારની કેશ હશે, ચાંદીના ઝંઝરા છે, નાના બચ્ચાનો કંદોરો છે. ગુજરાત રાજ્યમાં દિવાળીના મહાપર્વના દિવસોમાં લાંચિયા અધિકારીઓનો જાણે રાફડો ફાટ્યો હોય એવું લાગે છે અને હજી બરોડા, અમદાવાદ અને સુરતના લાંચિયા અધિકારીઓના પકડાયાની સ્યાહી સુકાઈ નથી ત્યાં ફરી એક લાંચિયો અધિકારી એસીબીના હાથે 5,000ની લાંચ લેતા ઝડપાયો છે. કઠોર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા અરુણ સોની આમ તો પોલીસ કર્મી છે પણ તેનો ધંધો એક રૂઢા ગુનેગારને શરમાવે એ રીતે ખાખી વર્દીમાં કઠોરની જનતાને ધમકાવી રૂપિયા ઉઘરાણી કરે છે. પરંતુ હવ્યા છે ને પાપનો ઘડો ભરાઈ જાય એટલે ફૂટ્યા વગર રહેતો નથી. બસ આવું જ કંઈક કઠોરના એએસઆઈ સાથે થયું છે. ગત દિને ભરૂચના ભોલાવ ગામ ખાતે રહેતા વિજય સોલંકી નામનો ઈસમ પોતાનો છોટા હાથી ટેમ્પામાં ભરેલું તેલ લઈ સુરત તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન કામરેજ તાલુકા નજીક આ લાંચિયા જમાદારને હાથે ચડી ગયો અને આ લાંચિયા અધિકારીએ ટેમ્પા ચાલક પાસે 20,000 રૂપિયાની લાંચની માંગ કરી હતી અને રકઝક બાદ 5,000માં પટાવટ થઈ હતી. જોકે ટેમ્પા ચાલકે સુરત એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવી કઠોર ઓપીના લાંચિયા એએસઆઈને 5,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આજરોજ કામરેજ પોલીસ સ્ટેશનના કઠોર પોલીસ ચોકી વિસ્તારમાં એક પોલીસ ચોકીમાં એક એન્ટી કરપ્શનનો કેસ કરવામાં આવેલ છે, જેમાં કઠોર પોલીસ ચોકીના એએસઆઈ અરુણભાઈ તંબકભાઈ સોની નાઓએ ગઈકાલે ટોલ નાકા આગળથી એક તેલ ભરેલો ટેમ્પો પકડેલ હતો. ટેમ્પાના ડ્રાઈવરને તેઓએ પૂછપરછ કરી બિલ બાબતે માગણી કરેલી તો ટેમ્પાના ડ્રાઈવરે જણાવેલ કે ભાઈ હું મજૂરો પાસે કામ કરાવી અને પછી તેમાંથી જે તેલ પાણીમાં ગરમ કરી જે તેલ નીકળે છે એ તેલ અમે સાબુની ફેક્ટરીવાળા પાંડેસરાએ જગ્યાએ વેચાણ કરીએ છીએ. આમાં આનું બિલ હોતું નથી, જેથી તેઓ આ ટેમ્પો એના માલિક ડ્રાઈવર પોલીસ સ્ટેશન લાવેલા અને તેનું આરસી બુક, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ટેમ્પાની ચાવી કબજે લીધેલી, પોતાની પાસે રાખેલી, પણ એના ઉપર કોઈ કેસ કરેલો નહીં અને 20,000ની માગણી કરેલી. પણ રકઝકના અંતે વિજયભાઈ સાથે 5,000નું નક્કી થયેલું. એટલે વિજયભાઈ ગઈકાલે એન્ટી કરપ્શન ગ્રામ્ય પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલા અને મહેરબાન મદદનીશ નિયામક શ્રી એયુ જાડેજા સાહેબની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ છટકું ગોઠવવામાં આવેલ અને આ છટકામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીડી પાટીલ સાહેબ ફિલ્ડ તથા પ્રહલાદભાઈ, કાંતિભાઈ, સતીશભાઈના માણસો સાથે વ્યવસ્થિત છટકાનું આયોજન કરેલ અને કઠોર પોલીસ સ્ટેશનના એએસઆઈ રંગે હાથ
₹5,000ની પંચો રૂબરૂ લાંચ લેતા પકડાઈ ગયેલ હતા, જે બાબતની કાર્યવાહી હાલે ચાલુમાં છે. એસીબીના હાથે પકડાયેલા લાંચિયા એએસઆઈ અરુણ સોનીનો કઠોર વિસ્તારમાં ખૂબ ત્રાસ હતો અને એસીબીના હાથે અરુણ સોની ઝડપાયો હોવાની વાત કઠોર વિસ્તારમાં વાયુવેગે ફેલાતા ઓપી ઉપર સ્થાનિકો ઉમટી પડ્યા હતા અને કેમેરા સામે આવું કંઈક કહ્યું હતું. એવું કંઈક 4 બૈરા છે, બરાબર છે, એ જમાદાર 4 બૈરા છે અને 10 પોયરા છે. કોના ઉપર જીવડાવવાના? કે તમારા ઉપર જ જીવડાવવાના ને? 10,000 રૂપિયાની માંગણી કરે, ગોળ દારૂવાળા પાસેથી 5,000 રૂપિયાની માંગણી કરે તો ક્યાંથી લાવીને આપે? ગરીબ લોક કોઈ 500 ગાળતું હોય, કોઈ 10 ગાળતું હોય, એનું ક્યાંથી લાવીને આપવાનું છે? તમારી પાસે કેટલી માંગણી કરી? મારા પાસેથી 10,000 રૂપિયા માંગણી કીધી. શું ધંધો તમારો? અનાજ કિરાણાનો ધંધો છે. તમારી પાસે શું કામ માંગણી કરી? ગોળનો ધંધો કે કરે તું? એટલે ખોટી રીતે હા, ખોટી રીતે હેરાન, ખોટા કેસ કરેલા છે કેટલી વાર મારા પર. અને અત્યાર સુધી કેટલા પૈસા લીધા? અત્યાર સુધી મારા 15-20 હજાર રૂપિયા હમણાં જ લઈ લીધા આવ્યા પછી. તમે અહીંયા ઉપલા અધિકારીને કોઈને જાણ નહીં ઉપર કોઈની જાણ નથી કીધી. કેમ કે જાણ કરે મારે આગળ અમે બહુ માર ખાધેલી છે આ લોકોની. પોલીસ વાળા જ માર્યા છે ને અમને. અનુર સોનીનો પોયરો જમાદારનો, એ પોતે દારૂનો ધંધો કરે વર્દી પહેરીને, 4 વાગે 5 વાગે ભરીને નીકળી જાય. કોઈ જાણતા હોય કે આગળ જાય છે એટલે કે પેલો પોલીસ વાળો છે, જતો હોય ને આવતો હોય. એનાથી કટોરથી સુરત લઈ જાય. શું નામ છે એનું? નામની આપણને ખબર નથી. તમે કેવી રીતે કે અરુણભાઈનો છોકરો છે? અમને ખબર છે ને ખાતરી રીતે, અમે જાણીએ છીએ ને સારી રીતે. હા. અને કેટલા સમયથી એ ધંધો કરાવીને પોલીસના નામ પર? એ પોલીસના નામથી તો 1-2 મહિના થઈ ગયા અહીંયા કઠોરમાંથી તો. હા હા હા. ઇમ્તિયાઝભાઈ શાકભાજીની દુકાન ચાલુ, એમ જુગાર રાતના એમ રમવા જાય. શું થયું? કાલે સાંજે રાતે 9 વાગે પોલીસવાળાએ જુગાર રમતા પકડી પાડ્યા. 3 જણા પકડાયા, 4,000નું જુગાર પકડાયું. અહીંયા પોલીસ ચોકી આવ્યા તો અમને 60,000 રૂપિયા માંગ્યા. 60,000 રૂપિયા નહીં આપતા અમે, ત્યાં પોલીસવાળા અહીંયા જ માર્યા એ લોકોને. અને કેસ પણ રાતના 60,000 લીધા. 4 કલાક બેસાડીને પછી કેસ બનાવ્યો. કેટલા કોણે પૈસાની માંગણી કરેલ તમારી પાસે? કઠોર રાહુલ પોસ્ટના જમાદાર શું નામ એમનું? અરુણ સોની. પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ પાણીની ટાંકી પાસેની શારદા સ્કૂલ સામે નવા શરૂ થયેલા શ્રી ઓમ જ્વેલર્સના ઉદ્ઘાટન પ્રસંગે નવસારીના સાંસદ CR પાટીલ, ધારાસભ્ય નરોત્તમભાઈ પટેલ, સંગીતા પાટીલ, મેયર રાજેન્દ્રભાઈ દેસાઈ તથા ખાસ મહેમાન તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમ ડોક્ટર હંસરાજ હાથી ઉપસ્થિત રહ્યા હતા અને આ લોકપ્રિય નાટક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડોક્ટર હંસરાજ હાથી આવતા જ બાળકો હંસરાજ હાથીને જોવા માટે દોડી ગયા હતા. डॉक्टर हंसराज हाथी का नमस्कार, जय श्री कृष्ण। क्यों, सही बात है कि नहीं? मुझे ओम ज्वेलर्स, श्री ओम ज्वेलर्स के अभिमन्यु जैना जी ने बुलाया है। मैं ईश्वर से कामना करता हूँ कि इनकी और ऐसी दुकानें खुलती रहे और फिर मुझे ऐसे ही बुलाते रहे। भीड़ और ये खुशी
सिर्फ इसलिए क्योंकि तारक मेहता लोगों के दिलों में रहता है। हम लोग लड़ाई झगड़े नहीं दिखाते, हम लोग आपस में कैसे रहना है वो दिखाते हैं। भाई ये तो सब हो गया, लेकिन उन्होंने बोला था स्टेज पे जाने के पहले कुछ नाश्ता पानी होगा। गलत बात है। चलिए, एनीवे, गॉड ब्लेस। सिर्फ लड्डू नहीं, घारी भी चाहिए। सब चलेगा, सब चलेगा। जो है उसमें मेन मुख्य उद्घाटक थे नवसारी के एमपी CR पाटिल साहब। मुख्य मेहमान के तौर पर चीफ गेस्ट में नरोत्तम भाई पटेल एंड मेयर श्री निरंजन भाई झांझमेरा, संगीता बहन पाटिल, छोटू भाई पाटिल तथा अन्य महानुभावों, बहुत सारे लोग थे, जिसके द्वारा मतलब आज का उद्घाटन का प्रसंग पूरा हुआ। कलाकार में वो मुख्य वक्ता में थे मिस्टर हंसराज भाई हाथी, तारका मेहता, मेहता का उल्टा चश्मा का जो हाथी भाई है, उन्होंने मतलब 11-11:30 बजे यहाँ पहुँच गए थे। जी, पब्लिक तो बहुत सारे थे, मिनिमम 2000 से 3000 आदमी अंदाजे आश्रय। અડાજણ ખાતે આવેલ શીતલ હેર બ્યુટી એન્ડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફ્રી મેરાથોન હેર કટિંગનું આયોજન કરાયું હતું, જે મેરાથોન હેર કટિંગને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળતા શીતલ હેર બ્યુટી એન્ડ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક શીતલ શાહ અને તેમના પતિ કલ્પેશ શાહ ઉત્સાહમાં આવી ગયા છે અને તેઓએ યોજેલી એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે શીતલ હેર બ્યુટી એન્ડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફ્રી મેરાથોન હેર કટિંગનું આયોજન કરાયું હતું, જેમાં સંસ્થા દ્વારા 1076 ફ્રી હેર કટિંગ વિવિધ સ્ટાઇલમાં કરાયા હતા, જેને રાષ્ટ્રીય એવોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે। જહાંગીરપુરાની 2 યુવતીઓએ નારાયણ સાંઈ અને આશારામ બાપુ વિરુદ્ધ બળાત્કાર અને યૌન શોષણની ફરિયાદ નોંધાવતા દેશભરમાં ખળભળાટ મચી રહ્યો છે। જહાંગીરપુરાના આશ્રમમાં જે યુવતી પર નારાયણ સાંઈએ બળાત્કાર ગુજાર્યો હતો, તે કેસમાં છેલ્લા 21 દિવસથી નારાયણ સાંઈને ઝડપી પાડવા માટે સુરત પોલીસ દેશભરના વિવિધ આશ્રમો પર દરોડા પાડી રહી છે, પરંતુ નારાયણ સાંઈ પોલીસના હાથે લાગતો નથી। જહાંગીરપુરાની યુવતી પર આશ્રમમાં બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં છેલ્લા 20 દિવસથી સુરત પોલીસને હંફાવી રહેલા નારાયણ સાંઈ અંગે સુરત પોલીસ અને કાનૂનનો કાયદો નબળો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે અને છેલ્લા 20 દિવસથી નાસ્તા ફરતા નારાયણ સાંઈને ઝડપી પાડવા માટે સુરત પોલીસે દેશના જુદા જુદા રાજ્યોમાં આવેલા આસારામના આશ્રમોમાં દરોડા પાડવા માટે ટીમો રવાના કરી છે। ત્યારે સરકારી અને ખાનગી ખર્ચ વળી સુરત પોલીસે નારાયણ સાંઈને ઝડપી પાડવા માટે લાખો રૂપિયા ખર્ચી કાઢ્યા છે, પરંતુ નારાયણ સાંઈને ઝડપી પાડવામાં સુરત પોલીસને માત્ર ને માત્ર નાકામી મળી છે। ત્યારે હવે આગામી સોમવારે નારાયણ સાંઈની નવી આગોતરા જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાનાર હોય અને સાથે પોલીસ પણ આગામી દિવસમાં નારાયણ સાંઈ સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરાવવાની તજવીજ હાથ ધરી રહી છે। જોકે તેમ છતાં પણ નારાયણ સાંઈ સુરત પોલીસને હંફાવી રહ્યો હોય તેવું ફલિત થાય છે। સુરતની પીડિત મહિલાઓ દ્વારા આશારામ નારાયણ સાંઈ અને તેના પરિવાર પર યૌન શોષણનો આરોપ કરતી ફરિયાદ કરી છે। ત્યારે આ પ્રકરણની તપાસ કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આશારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધ સજ્જડ પુરાવાઓ એકત્ર કરવા નિવેદનો અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। આસારામ અને નારાયણ સાંઈ સામે તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા બંને પિતા પુત્ર વિરુદ્ધ ચારેકોર તપાસ કરાઈ રહી છે અને નારાયણ સાંઈને ઝડપી પાડવા માટે પણ પોલીસ દેશભરના આસારામના આશ્રમો પર દરોડા પાડી રહી છે। ત્યારે હવે આ બંને સામે કડક પુરાવાઓ એકત્ર કરવા માટે પણ ટીમ લાગી વળગી છે અને નારાયણ સાંઈ તથા આસારામ સામે ઇન્વેસ્ટિગેશન ટીમ વધુ પુરાવાઓ એકત્ર કરવા માટે જુદા જુદા સ્થળે સઘન તપાસ હાથ ધરી રહી છે। સુરત જિલ્લા કલેક્ટર જયપ્રકાશ શિવહરેએ 24 નાયબ મામલતદારોને દિવાળીના ટાણે જ આંતરિક બદલીઓ કરતા નાયબ મામલતદારોને દિવાળી બગડી ગઈ છે। જિલ્લા કલેક્ટર જયપ્રકાશ શિવહરેએ 24 નાયબ મામલતદારોની બદલીના ઓર્ડરો કર્યા હતા। ચોમાસાની મોસમ દરમિયાન વાવાઝોડું, પૂર, અતિભારે વરસાદની પરિસ્થિતિમાં તકેદારીના પગલાં લેવા માટે વિવિધ તાલુકાઓમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર શરૂ કરાયા હોય
જેમાં પલસાણા, ઓલપાડ, કામરેજ, માંગરોળ, મહુવા, બારડોલી, માંડવી જેવા તાલુકાઓમાં શરૂ કરાયેલા આ સેન્ટરોની મહેકમ મુદ્દત આગામી 30મી ઓક્ટોબરે પૂરી થતી હતી અને સાથે સાથે ચૂંટણી શાખામાં નવી 6 નાયબ મામલતદારોની જગ્યા મંજૂર થઈ હતી, જેને પગલે કલેક્ટરે નાયબ મામલતદારોની સાગમેળે બદલીના ઓર્ડરો કર્યા હતા. સામાન્ય રીતે દર મહિનાની 1લી તારીખે થતા પગારને બદલે આ વખતે મહાપાલિકાએ દિવાળીને કારણે પોતાના 16,000થી વધુ કર્મચારીઓને પગાર એક સપ્તાહ પહેલા જ કરી દેતા કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ઉપરાંત પેન્શનોને પણ પેન્શનની રકમ વહેલી આપી દેવાઈ છે અને કુલ 43 કરોડની રકમ પગાર તેમજ પેન્શન પેટે ચૂકવાઈ ગઈ છે. દેશમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો મનાય છે અને દિવાળીમાં મોટા પાયે કાપડની સાથે અન્ય ખરીદી કરાય છે. આ વખતે દિવાળી 3 ડિસેમ્બરના રોજ છે, પણ તે પહેલાં કર્મચારીઓને પગારની રકમ મેળવી શકે અને આર્થિક સહાય પણ થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક સપ્તાહ વહેલો પગાર કરવાનો નિર્ણય કરાયો હતો. જો કે સામાન્ય રીતે દર મહિનાની 1લી તારીખે પગાર કરાય છે, પણ સુરત મહાનગરપાલિકા દ્વારા આ વખતે વહેલો પગાર કરી દેવાયો છે, જેમાં 16,000થી વધુ કર્મચારીઓ અને 3500 જેટલા પેન્શનરોને રૂપિયા 43 કરોડથી વધારાના પગાર અને પેન્શન રકમ ચૂકવાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સરથાણા ગુરુકુળ 3 રસ્તા રોયલ આર્કેડ કોમ્પ્લેક્સ પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી સેન્ટ્રો કારને આંતરે કારમાંથી આશરે 1.5 લાખના દારૂ સાથે 2 ખેપિયાઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સરથાણા ગુરુકુળ 3 રસ્તા રોયલ આર્કેડ કોમ્પ્લેક્સ પાસે વોચ ગોઠવી હતી અને તે સમયે ત્યાંથી પસાર થતી વેગનાર કારને પોલીસે આંતરી કારમાંથી 2 ખેપિયાઓ સુરેશ મારવાડી અને મોહન મારવાડીની અટક કરી હતી અને પોલીસે કારની ઝડપી લેતા તેમાંથી 1,39,800ની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર ચાલક બંને ખેપિયાઓની અટક કરી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન તથા કાર મળી દારૂનો જથ્થા સાથે 4,67,000ની મત્તા કબજે કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર 2 બુટલેગરો મનોજ મારવાડી અને હિરેન વાઘેલાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. શહેરના વસ્તાદેવડી રોડ પરથી મૈધરપુરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે વોચ ગોઠવી ખુલ્લેઆમ ટેમ્પામાં લઈ જવાતા 80 કિલો ગાંજા સાથે 3ને ઝડપી પાડ્યા હતા. મૈધરપુરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના સબ ઇન્સ્પેક્ટર હળવદિયાને મળેલી બાતમીના આધારે પોલીસે વસ્તાદેવડી રોડ પર વોચ ગોઠવી હતી અને ત્યાંથી ખૂણે ખાંચરે ચાલી રહેલા ગાંજાના નશીલા વેપારના પર્દાફાશ કર્યો હતો. સર્વેલન્સ સ્ટાફે વસ્તાદેવડી રોડ પરથી ખુલ્લેઆમ ટેમ્પામાં 80 કિલો ગાંજો લઈ જતા પવન બારીક, ધરણીધર સ્વાઈન અને શ્યામ સુંદર પાંડેને ઝડપી પાડ્યા હતા અને પોલીસે તેઓ પાસેથી 80 કિલો રૂપિયા 4,80,000નો ગાંજો કબજે કર્યો હતો અને તેઓ વિરુદ્ધ મૈધરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમારા મૈધરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચંદ્રરાજ જાડેજા સાહેબના અમો પોલીસ સ્ટેશને તેમની ઓફિસમાં બેઠા હતા. તે દરમિયાન પોલીસ સ્ટેશનના કર્મચારી વેલાભાઈ તેમજ ભરતભાઈ, ગૌતમભાઈ તેમજ વલ્કુભાઈ તેમજ રહીશભાઈ તેમજ ભૂપેન્દ્રભાઈ વગેરે હાજર હોય તે દરમિયાન અમારા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબનાઓને અમારા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી ભરતભાઈ, ગૌતમભાઈને તેઓને અંગત બાતમીદારથી કોઈ હકીકત મળવા પાત્ર હોય અને અમારા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને જણાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબોને હવે તેઓએ આ જે હકીકત બમરોલી રોડ ઉપર એક ટેમ્પો રિક્ષા લઈ જે ઓડિશાનો પવન ઉર્ફે પ્રકાશ ઉર્ફે જાડિયો, રામચંદ્ર તેના પિતાનો બીજું રવિચંદ્ર નાઓ તેના સાગરીતો સાથે 3 વ્હીલ ટેમ્પોમાં કંતાનિયામાં ભરી મોટો ગાંજાનો જથ્થો લઈને નીકળનાર હોય જે બાતમી આધારે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબનાઓએ કાયદેસરની વિધિસરની પોલીસ કમિશનર મદદનીશ અધિકારી શ્રીનાઓ તરફ જે કાર્યવાહી અમારે ખાનગી કરવાની હોય તેઓની મંજૂરી મેળવી અમો સ્ટાફ સાથે આવેલ બમરોલી રોડ ઉપર જે આવેલ બાતમીવાળી જગ્યાએ આવતા વોચમાં હતા તે દરમિયાન એક 3 વ્હીલ ટેમ્પો GJ5W564નો નીકળતા તેને રોકી ચેક કરતા તેમાં જે મેન આરોપી પવન ઉર્ફે પ્રકાશ ઉર્ફે જાડિયો, રવિન્દ્રનાથ તેમજ તેની સાથે નામઠામ પૂછતા બીજા નામ ધરણીધર ઉર્ફે ટુનિયા
રામચંદ્ર તેમજ ડ્રાઈવર નામ પૂછતા શ્યામ સુંદર અવધેશ નારાયણ પાંડે નાઓને રોકીને ચેક કરતા તેમાંથી ગાંજો માદક પદાર્થ નામનો ગાંજો આશરે 80 કિલો વજન ગ્રામનો ₹4,80,000નો તેમજ અંગ જડતી કરતાં ખિસ્સામાંથી 4,880 તેમજ મોબાઈલ ફોન નંગ 3 2,000 તેમજ 3 વ્હીલ ટેમ્પો કિંમત ₹15,000 ગણી કુલ કિંમત ₹5,18,080 પંચોનું રૂબરૂમાં કાયદેસરની કાર્યવાહી કરી અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચંદ્રરાજ જાડેજા સાહેબે પોલીસને આવી આ ત્રણેય આરોપી વિરુદ્ધની ફરિયાદ આપી અમો તેમની સાથે રહી મદદમાં રહી આ ગાંજામાં પકડાયેલ આરોપીઓને ધોરણસરની કાર્યવાહી કરી અને તેઓને રોકમાં રાખી અને આવતીકાલે રજૂ કરી હજી આથી વિશેષ કોઈ જથ્થો છે કે કેમ ક્યાં લઈ જનાર છે કેમ ક્યાંથી લાવેલ છે કેમ તેવી પૂછપરછ માટે કાલે અમો તેમની રિમાન્ડ પણ માગવાના છીએ. કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ખાતે આવેલ લક્ષ્મીકાંત સોસાયટીમાં રહેતા મકાન માલિક પોતાના ઘરમાં જ નામાંકિત બીડીની કંપનીઓના નામે ડુપ્લિકેટ બીડીઓ બનાવતા હોવાની બાતમી મળતા કતારગામ પોલીસે ત્યાં દરોડા પાડી અંદાજે 2 લાખની મત્તા સાથે મકાન માલિકને ઝડપી પાડ્યો હતો. કતારગામ પોલીસને એવી બાતમી મળી હતી કે કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર આવેલ લક્ષ્મીકાંત સોસાયટીમાં રહેતા વિઠ્ઠલ પટેલ પોતાના ઘરે નામાંકિત બીડીની કંપનીઓ જેવી કે સ્પેશિયલ, ટેલિફોન બીડી, 30 નંબર છાપ બીડી, 4 ભાઈ બીડી તથા સંભાજી બીડીઓનું ડુપ્લિકેટ બનાવી પોતાના ઘરમાંથી જ માર્કેટમાં પહોંચાડે છે. જે માહિતીના આધારે કતારગામ પોલીસે ત્યાં દરોડા પાડતા ત્યાંથી લાકડાની ડાઈ તથા વેચાણ માટે મૂકેલ બીડીના બંડલો મળી કુલ્લે ₹1,93,100ની મત્તા મળી આવી હતી. જેથી પોલીસે મકાન માલિક વિઠ્ઠલ પટેલની અટક કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મીકાંત સોસાયટીમાં બંગલા નંબર 151માં છેલ્લા 7 વર્ષથી એક કાકા વિઠ્ઠલભાઈ પટેલ નામના માણસ પોતે ડુપ્લિકેટ બીડીઓ બનાવતા હતા અને ગઈકાલે એમને બાતમી મળતા ત્યાં છાપો મારીને એમનું ગોડાઉન પકડી પાડેલું અને એમને ડુપ્લિકેટ બીડીઓમાં 30 નંબરની બીડી, સ્પેશિયલ બીડી, ટેલિફોન બીડી, 4 ભાઈ બીડી તેમાં સંભાજી નામની બીડી આ પોતે બહારથી બધો માલ મંગાવીને પોતે જાતે જ ઘેર ડુપ્લિકેશન કરી એના કોપીરાઇટ્સ જે બીડીઓના પેપરો અને બંડલો ને બધા જાતે જ સ્ટેમ્પ કરીને બનાવતા હતા અને બહાર પોતે બજારમાં વેચતા હતા. લગભગ 2291 જેટલા બંડલો અમને મળી આવ્યા છે. લગભગ 1,93,000નો સમથિંગ માલ છે જે અમે કાલે મુદ્દા માલ પકડીને કબજે કર્યો છે અને અમે એરેસ્ટ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની સિટી બસ સેવામાં શરૂઆતમાં 5 બસો શરૂ કરાયા બાદ દિવાળી પહેલા બીજી 11 બસો શરૂ કરાશે અને આ માટે પાલિકાના ઇજારદાર દ્વારા નવી 11 બસો લાવી દેવાય છે. તેની સાથે આરટીઓમાં પાર્સિંગ થતાં જ બસો શરૂ કરાશે. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી સિટી બસ સેવા ઠપ થયા બાદ માંડ સપ્ટેમ્બર માસથી બસ સેવા શરૂ કરી શકાઈ હતી અને માટે શહેરમાં સિટી બસના પાર્સિંગના વિવાદ બાદ હવે નવી 11 બસો ફરી આવી છે. આ બસોનું પાર્સિંગ કરાયા બાદ દિવાળી પહેલાં શરૂ કરી દેવાશે. આ અંગે એડિશનલ સિટી ઇજનેર ખાટીવાળાએ કહ્યું હતું કે દિવાળી પહેલાં લોકોની સુવિધામાં વધારો થશે અને આના કારણે તહેવારોમાં લોકોની અવરજવરમાં પણ રાહત મળશે. પર્વત પાટિયાના રણછોડ નગર પાસેથી 3 દિવસ પહેલા એક નવજાત બાળકી મળી આવી હતી જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તે બાળાનું સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું. પર્વત પાટિયા રણછોડનગરની બાજુમાં ક્રિષ્ના કાર્ટિંગ પાસે રોડ પર પ્લાસ્ટિકની થેલીમાં કોઈ અજાણી મહિલા પોતાનું પાપ છુપાવવા 4 થી 5 દિવસની નવજાત જન્મેલી બાળકીને છોડીને ચાલી ગઈ હતી અને આ નવજાત બાળકી પર એક રાહદારીની નજર પડતા તેણે તાત્કાલિક માનવતાના ધોરણે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે બનાવ અંગે પુણા પોલીસે પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને અજાણી નિષ્ઠુર માતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન શનિવારના રોજ મોડી સાંજે બાળકીનું હોસ્પિટલના બિછાને મોત નીપજતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલ બરોડા હાઉસ કોમ્પ્લેક્સની મનીષ ક્રિએશન નામની દુકાનનું શટર તોડી અજાણ્યા ચોર ઈસમો દુકાનમાંથી રોકડા ₹1.80 લાખની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. રાંદેર પાલનપુર રોડ ખાતે આવેલ પવિત્ર રેસિડેન્સીમાં રહેતા જેસલ બુદ્ધદેવ વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલ બરોડા હાઉસ કોમ્પ્લેક્સમાં મનીષ ક્રિએશન નામે દુકાન ધરાવે છે અને તેમની દુકાનને નિશાન બનાવવા રાત્રિના સમયે અજાણ્યા ચોરી સમયે દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરી દુકાનમાં પ્રવેશી ડ્રોઅરમાં મૂકેલ રોકડા ₹1.5 લાખ અને પ્લાસ્ટિકના બોક્સમાં રાખેલ રોકડા ₹30,000 મળી કુલ્લે ₹1,80,000ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.
બનાવ અંગે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે. દિવાળી પૂર્વે જ આવકવેરા વિભાગે કરચોરી પકડી પાડવા માટે તપાસ કરતા ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને વરાછાના 2 બિલ્ડરો તથા સુરત ટેક્સટાઇલ માર્કેટના એક વેપારી સહિતના સ્થળેથી આવકવેરા વિભાગે 13.75 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું. દિવાળી પહેલા આવકવેરા વિભાગે કરચોરોને ઝડપી પાડવા માટે 4 કોડ દરોડા શરૂ કર્યા છે. ત્યારે વરાછાના 4 ભુજા ડેવલપર અને સિલ્વર પોઈન્ટ બિલ્ડરને વરુણીમાં લઈ તપાસ કરતા બંને બિલ્ડર ગ્રુપને ત્યાંથી 12 કરોડનું કાળું નાણું મળી આવ્યું હતું. જ્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટની બેલા ફેશન નામની પેઢીને ત્યાં તપાસ કરતા ત્યાંથી પણ 2.5 કરોડની બેનામી આવક મળી આવી હતી. તેથી આવકવેરા વિભાગનો આ સર્વે સફળ રહ્યો હતો. જ્યારે આવકવેરા વિભાગની રેન્જ 6 દ્વારા પાંડેસરાના એમ્બ્રોઇડરીના વેપારી તથા અડાજના ડુંગરાણી નામના જમીન દલાલને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. વીતેલા લાંબા સમયથી ટેક્સ ભરપાઈ નહીં કરતા સર્વિસ ટેક્સ ચોરોને ગાળિયામાં લેવા વિભાગે 20 જેટલી પેઢીઓને નોટિસ ઇસ્યુ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સર્વિસ ટેક્સના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેમને કારણદર્શક નોટિસ અપાઈ છે તે તમામ સર્વિસ ટેક્સ પેયરો પાસે વિભાગે 20 કરોડ જેટલી જંગી રકમ વસૂલવાની બાકી છે અને તેઓ ટેક્સ ચૂકવવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. દરમિયાન સર્વિસ ટેક્સ વિભાગે 20 પેઢી સંચાલકોને કારણદર્શક નોટિસ ઇસ્યુ કરી છે અને આ નોટિસને પણ તેઓ અવગણના કરશે તો ભવિષ્યમાં કાયદાનું શસ્ત્ર ઉગામી કેસ દાખલ કરાશે તેવી પણ અધિકારીએ માહિતી આપી હતી. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ રિન્યુએબલ એનર્જી વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકાના સોલાર સિટી માસ્ટર પ્લાનને મંજૂરી અપાઈ છે અને આ મંજૂરી સાથે સુરતનો દેશના એવા 60 શહેરોમાં સમાવેશ થશે કે જ્યાં બિનપરંપરાગત રીતે ઉર્જાનો વપરાશ વધશે. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2011 થી 2016 સુધી 5 વર્ષ માટે સોલાર સિટી બનાવવા માસ્ટર પ્લાન તૈયાર કરાયો હતો અને આ માસ્ટર પ્લાનને મંજૂરી માટે કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ રિન્યુએબલ એનર્જી વિભાગ દ્વારા 2 દિવસ પહેલા જ મંજૂરી અપાઈ છે અને આ અંગે પાલિકાના એડિશનલ સિટી ઇજનેર ખતવાણીએ કહ્યું હતું કે પાલિકાના માસ્ટર પ્લાનની મંજૂરીમાં વિલંબ થતા હવે આ માસ્ટર પ્લાન 2016ને બદલે 2017માં પૂરો કરાશે. ઉમરા પોલીસે ઘોડદોર રોડ જમનાનગર બસ સ્ટેન્ડ પાસેથી ચોરીની હીરો હોન્ડા સાથે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. ઉમરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે ઘોડદોર રોડ જમનાનગર બસ સ્ટેન્ડ પાસેથી હીરો હોન્ડા પેશન મોટરસાઇકલ લઈ પસાર થતા રીઢા વાહન ચોર મહેન્દ્ર નાઇકને ઝડપી પાડ્યો હતો અને પોલીસે રીઢાની પૂછપરછ કરતા તેણે મોટરસાઇકલ ચોરીની હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર કરીશું મુખ્ય સમાચારો પર. રવિવારે શુભ મુહૂર્તમાં ચોપડાઓની ખરીદી કરાઈ. કાપોદ્રા પોલીસે ઝડપેલા 2 રીઢાઓ વિરુદ્ધ વધુ 2 ફરિયાદ નોંધાઈ. કઠોરના એએસઆઈ રૂપિયા 5,000ની લાંચ લેતા ઝડપાયા. ફરિયાદને 21 દિવસ થયા છતાં નારાયણ સાંઈને પકડવામાં પોલીસના હાથ ટૂંકા પડે છે. અને ખુલ્લેઆમ ટેમ્પામાં 80 કિલો ગાંજો લઈ જતા 3ને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યા. આ સાથે આજના મુખ્ય સમાચાર સમાપ્ત થયા. નવા વધુ સમાચારો માટે જોતા રહેશો S9 ન્યૂઝ. નમસ્કાર.